આપ સૌને મારા જય માતાજી. શુભલાભ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરજો. મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી જ્યારે હું નવો વિડીયો અપલોડ કરું ત્યારે તમને તેની નોટિફિકેશન મળી રહે. ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાન્તં કમલનયનમ યોગીર્વિદ્યાલગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. નારદ મહાપુરાણ ઉત્તર ભાગ અધ્યાય 1 એકાદશી મહાત્મય વર્ણન. આ કથા સાંભળીએ. જેવો મેઘના સમાન શ્યામવર્ણ છે, શાંગ ધનુષની પ્રત્યંચા ખેંચવાથી કઠોર થઈ ગયેલી તથા ત્રિભુવન રૂપી વિશાળ ભવનને ઊભા રાખવાને માટે થાંભલા સમાન ભગવાન વિષ્ણુની તે ચારે ભુજાઓ તમારી રક્ષા કરે. ભગવાન શ્રી હરિના તે યુગલ ચરણારવિંદ અમારા અભિષ્ટ મનોરથોની પૂર્તિ કરે. આપણા ચરણો દેવતાઓ અને અસુરોના મસ્તક પર રહેલા રત્નમય મુગુટના ઘસાયેલા મણિઓથી સદા અનુરંજિત રહે છે. માંધાતાએ વશીજીને પૂછ્યું, હે દ્વિજોત્તમ, ભયંકર પાપરૂપ સૂકા કે લીલા ઈંધણને જે બાળી શકે એવો અગ્નિ કયો છે તે જણાવવાની કૃપા કરો. બ્રહ્મપુત્ર, હે વિપ્ર શિરોમણી, ત્રણેય લોકમાં ત્રિવિધ પાપના તાપના નિવારણનો કોઈ પણ એવો સુનિશ્ચિત ઉપાય નથી કે જે આપના જાણવામાં ન હોય. અજ્ઞાન અવસ્થામાં કરેલા પાપને શુષ્ક અને સમજપૂર્વક કરેલા પાપને આર્ત કહેવામાં આવે છે. આ ભૂત, વર્તમાન અથવા ભવિષ્ય ગમે તેવા ભલેને હોય તે કયા અગ્નિથી દગ્ધ થઈ શકે છે, આ જ જાણવાની મારી ઈચ્છા છે. વશિષ્ઠ બોલ્યા, નૃપશ્રેષ્ઠ સાંભળો. જે અગ્નિથી શુષ્ક અથવા આજ અર્થાત સૂકા અને લીલા પાપ દગ્ધ થઈ શકે છે તે ઉપાય બતાવું છું. જે માણસ ભગવાન વિષ્ણુનો દિવસ એકાદશી તિથિ આવે ત્યારે જીતેન્દ્રિય થઈને ઉપવાસ કરી ભગવાન મધુસૂદનની પૂજા કરે છે, આંબળાથી સ્નાન કરીને રાત્રે જાગરણ કરે છે, તે પાપોને ધોઈ નાખી વહાવી દે છે. રાજન, એકાદશી નામના અગ્નિથી 100 વર્ષથી સંચિત થયેલા હોય તો પણ પાતકરૂપી ઈંધણ શીઘ્ર ભસ્મ થઈ જાય છે. નરેશ્વર, મનુષ્ય જ્યાં સુધી ભગવાન પદ્મનાભના શુભ દિવસ એકાદશી તિથિએ ઉપવાસપૂર્વક વ્રત નથી કરતો ત્યાં સુધી જ આ શરીરમાં પાપ ટકી શકે છે. સહસ્ત્રો અશ્વમેઘ અને સેંકડો રાજસૂય અગ્નિ એકાદશી વ્રતની 16મી કળાની બરાબરી થઈ શકતા નથી. પ્રભુ, એકાદશ ઇન્દ્રિયો દ્વારા જે પાપ થાય છે તે સર્વ એકાદશીના ઉપવાસથી નષ્ટ થઈ જાય છે. રાજન, જો કોઈ બીજા બહાને પણ એકાદશીનો ઉપવાસ કરાય તો તે યમરાજના દર્શન થવા દેતી નથી. આ એકાદશી સ્વર્ગ અને મોક્ષ આપનારી છે, રાજ્ય અને પુત્ર પ્રદાન કરનારી છે, ઉત્તમ સ્ત્રીની પ્રાપ્તિ કરાવનારી તથા શરીરને નિરોગી બનાવનારી છે. રાજન, ગંગા, ગયા, કાશી કે પુષ્કર આમાંના કોઈ પણ તીર્થ એકાદશીથી અધિક પવિત્ર નથી. કુરુક્ષેત્ર, નર્મદા, દેવિકા, યમુના તથા ચંદ્રભાગા પણ
એકાદશીથી વધારે પુણ્યમય નથી. રાજન, એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુનું ધામ અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે. એકાદશીએ ઉપવાસ કરી રાત્રે જાગરણ કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. રાજેન્દ્ર, એકાદશીનું વ્રત કરનારો પુરુષ માતૃકુલ, પિતૃકુલ તથા પત્ની કુલની 10 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. મહારાજ, તે પોતાને પણ વૈકુંઠમાં લઈ જાય છે. એકાદશી તિથિનું વ્રત ચિંતામણી અથવા નિધિ સમાન છે. સંકલ્પ સાધક કલ્પવૃક્ષ તેમજ વેદ વાક્યો સમાન છે. નર શ્રેષ્ઠ, જે માણસો એકાદશી યુક્ત દ્વાદશીનું શરણ લે છે તેઓ 4 ભુજાઓથી યુક્ત થઈને ગરુડની પીઠ ઉપર આરૂઢ થઈને વનમાળા અને પીતાંબરથી સુશોભિત થઈ ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. હે મહીપતે, મેં આ એકાદશી યુક્ત દ્વાદશીનો પ્રભાવ બતાવ્યો છે. ઘોર પાપરૂપી ઇંધન માટે આ અગ્નિ સમાન છે. પુત્ર, પૌત્ર આદિ વિપુલ યોગો, અપ્રાપ્ય વસ્તુઓ અથવા ભોગોની ઈચ્છા રાખનારા ધર્મપરાયણ મનુષ્યોએ સદા એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ. નર શ્રેષ્ઠ, જે મનુષ્ય આદરપૂર્વક એકાદશી વ્રત કરે છે તે માતાના ઉદરમાં પ્રવેશ કરતો નથી. તેની મુક્તિ થઈ જાય છે. અનેક પાપોથી યુક્ત મનુષ્ય પણ નિષ્કામ કે સકામ ભાવથી જો એકાદશીનું વ્રત કરે છે તો તે લોકનાથ ભગવાન વિષ્ણુના અનંત પદ વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. અધ્યાય 1 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 2 તિથિના વિષયમાં જાણવા યોગ્ય વાતો. આ કથા સાંભળીએ. આ જ ઉદ્દેશને દ્રષ્ટિ સમક્ષ રાખીને નેમિષા રણમાં નિવાસ કરનારા મુનિઓએ મહાબુદ્ધિમાન વ્યાસના શિષ્ય સૂતને પૂછ્યું. આ પ્રમાણે એકાદશીના સંબંધમાં તે મુનિઓએ સૂતને પૂછવાથી તેમણે એકાદશીનું મહાત્મય તથા તેના ઉપવાસનો વિધિ સૂતે તેમને કહ્યો. હે રાજન, એકાદશી તથા ભગવાન વિષ્ણુના મહિમા સાથે સંબંધ ધરાવનારા સૂત પુત્રનું સમસ્ત પાપ સમૂહોનું નિવારણ કરનારું વચન સાંભળીને સંપૂર્ણ શ્રેષ્ઠ બ્રાહ્મણોએ પુનઃ નિર્મળ હૃદયવાળા પૌરાણિક સૂતપુત્રને પૂછ્યું. હે માનદ, આપ વ્યાસજીની કૃપાથી 18 પુરાણ તથા મહાભારતને પણ જાણો છો. પુરાણો અને સ્મૃતિઓમાં એવી કોઈ વાત નથી કે જે આપ ન જાણતા હોવ. અમારા હૃદયમાં એક સંશય ઉત્પન્ન થયો છે. આપ જ વિસ્તારથી સમજાવીને યથાર્થ રૂપથી તેનું નિવારણ કરી શકો છો. તિથિના મૂળ ભાગ એટલે કે પ્રારંભમાં ઉપવાસ કરવો જોઈએ કે અંતમાં? દેવ કર્મ હોય કે પિતૃકર્મ, તેમાં તિથિના કયા ભાગમાં ઉપવાસ કરવો ઉચિત છે? આપ આ જણાવવાની કૃપા કરો. સૌથી બોલ્યા. હે મહર્ષિઓ, દેવતાઓની પ્રસન્નતા માટે તો તિથિના અંત ભાગમાં જ ઉપવાસ કરવાનું ઉચિત છે. તે જ તેમની પ્રીતિ વધારનાર છે. પિતૃઓને તિથિનો મૂળ ભાગ જ પ્રિય છે. આવું કાળજ્ઞ પુરુષોનું કથન છે. તેથી 10 ગણા ફળની ઈચ્છા ધરાવનારા પુરુષોએ તિથિના અંત ભાગમાં જ ઉપવાસ કરવો જોઈએ. ધર્મની કામનાવાળા પુરુષોએ પિતૃઓની તૃપ્તિ માટે તિથિના મૂળ ભાગને જ ઉત્તમ માનવો જોઈએ. વિપ્રગણ, ધર્મ, અર્થ તથા કામની ઈચ્છાવાળા મનુષ્યોએ દ્વિતીયા, અષ્ટમી, ષષ્ઠી અને એકાદશી તિથિઓ જો પૂર્વ વિદ્યા હોય અર્થાત પૂર્વ તિથિથી સંયુક્ત હોય તો તે દિવસે વ્રત ન કરવું જોઈએ. હે દ્વિજવરો, સપ્તમી, અમાવસ્યા, પૂર્ણિમા તથા પિતાનો વાર્ષિક શ્રાદ્ધ દિન, આ તિથિઓમાં પૂર્વ વિદ્યા તિથિ જ ગ્રહણ કરવી જોઈએ. સૂર્યોદય સમયે જો થોડી પણ પૂર્વ તિથિ હોય તો તેનાથી વર્તમાન તિથિને પૂર્વ વિદ્યા માનવી. જો ઉદયના પૂર્વે જ વર્તમાન તિથિ આવી ગઈ હોય
તો તેને પ્રભુતા જાળવી. પારણું કરવામાં તથા મરણમાં તે સમયે પ્રવર્તમાન તિથિ ગ્રહણ કરવા યોગ્ય માનવામાં આવી છે. સૂર્યાસ્ત કાળે વિદ્યમાન તિથિ જ પિતૃ કાર્યમાં ગ્રાહ્ય છે. એ વિપ્રવરો, તિથિનું પ્રમાણ સૂર્ય અને ચંદ્રની ગતિ પર આધાર રાખે છે. ચંદ્ર અને સૂર્યની ગતિનું જ્ઞાન હોવાથી કાળ વેતા વિદ્વાનો તિથિના કાળનું માન સમજે છે. આ પછી હવે હું સ્નાન, પૂજા આદિની વિધિનો ક્રમ કહીશ. જો દિવસ શુદ્ધ ન મળે તો રાત્રે પૂજા કરાય છે. દિવસનું સર્વ કાર્ય પ્રદોષ એટલે કે રાત્રિના આરંભ કાળમાં પૂર્ણ કરવું જોઈએ. આ વિધિ વ્રત કરનારા મનુષ્યો માટે કહેવામાં આવે છે. વિપ્રવરો, જો અરુણોદય કાળમાં થોડી પણ દ્વાદશી હોય તો તેમાં સ્નાન, પૂજન, હોમ અને દાન આદિ સર્વ કાર્યો કરવા જોઈએ. દ્વાદશીએ વ્રત કર્યા પછી શુદ્ધ ત્રયોદશીમાં પારણું થાય તો પૃથ્વીના દાનનું ફળ મળે છે. અથવા તે માણસ 100 યજ્ઞોના અનુષ્ઠાનથી પણ અધિક પુણ્ય પ્રાપ્ત કરી લે છે. વિપ્રગણ, જો આગળ દ્વાદશી યુક્ત દિવસ ન હોય તો અર્થાત દ્વાદશી યુક્ત ત્રયોદશી ન હોય તો પ્રાતઃકાળે જ સ્નાન કરવું જોઈએ અને દેવતાઓ તથા પિતૃઓનું તર્પણ કરીને દ્વાદશીએ જ પારણું કરી લેવું જોઈએ. આ દ્વાદશીનું ઉલ્લંઘન કરવામાં આવે તો તે ભારે હાનિ કરનારી થાય છે. વિદ્યાધ્યયન કર્યા પછી સમાવર્તન સંસ્કાર દ્વારા મનુષ્ય સ્નાતક ન થાય તો સરસ્વતી તે વિદ્વાનના ધર્મનું અપહરણ કરી લે છે. તેવી જ રીતે આ દ્વાદશી હાનિકારક નીવડે છે. ક્ષયમાં, વૃદ્ધિમાં અથવા સૂર્યોદય કાળમાં પણ પવિત્ર દ્વાદશી તિથિ પ્રાપ્ત થાય તો તેમાં જ ઉપવાસ કરવો જોઈએ. પરંતુ પૂર્વ તિથિથી વિદ્ય હોય તો અવશ્ય તેનો ત્યાગ કરવો જોઈએ. બ્રાહ્મણો બોલ્યા, હે સૂતજી, જો પૂર્વ તિથિ એકાદશીમાં દ્વાદશીનો સંયોગ પ્રાપ્ત ન થતો હોય તો મનુષ્યએ કેવી રીતે ઉપવાસ કરવો તે કહો. ઉપવાસનો દિવસ જ્યારે પૂર્વ તિથિથી વિદ્ય હોય અને બીજા દિવસે થોડી પણ એકાદશી ન હોય તો તેમાં કેવી રીતે ઉપવાસ કરવાનું વિધાન છે આ પણ સ્પષ્ટ રીતે કહો. સૌથી બોલ્યા બ્રાહ્મણો, જો પ્રથમ દિવસની એકાદશીમાં અર્ધા સૂર્યોદય સુધી પણ દ્વાદશીનો સંયોગ ન થતો હોય તો બીજા દિવસે જ વ્રત કરવું જોઈએ. અનેક શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ વચનો જોવામાં આવે છે અને બ્રાહ્મણો પણ વિવાદમાં જ પડેલા રહે છે. આવી દશામાં કોઈ નિર્ણય થતો જોવામાં ન આવ્યાથી પવિત્ર દ્વાદશી તિથિમાં જ ઉપવાસ કરવો અને ત્રયોદશીએ પારણું કરવું. જો એકાદશી દશમીથી વિદ્ધ હોય અને દ્વાદશીમાં શ્રવણનો યોગ થતો હોય તો બંને પક્ષોમાં પવિત્ર દ્વાદશી તિથિએ જ ઉપવાસ કરવો જોઈએ. ઋષિ બોલ્યા, હે સૂતપુત્ર, હવે આ યુગાદી તિથિઓ તથા સૂર્ય સંક્રાંતિ આદિમાં કરવામાં આવતા પુણ્ય કર્મોના વિધિનું યથાવત વર્ણન કરો, કારણ કે આપનાથી કોઈ વાત અજાણી નથી. સૌથી બોલ્યા, અયનનો પુણ્યકાળ, જે દિવસે અયનનો આરંભ થાય તે પૂરા દિવસ સુધી માનવો જોઈએ. સંક્રાંતિનો પુણ્યકાળ 16 ઘડી સુધી હોય છે. વિપુષકાળને અક્ષય પુણ્યજનક જણાવવામાં આવ્યો છે. હે દ્વિજ શ્રેષ્ઠો, બંને પક્ષોની દસમી વિદ્યા એકાદશીનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જેવી રીતે વૃષ્ણી એટલે કે શુદ્રા સ્ત્રીની સાથે સંબંધ રાખનારો બ્રાહ્મણ શ્રાદ્ધમાં ભોજન કરી જાય તો તે શ્રાદ્ધને અને શ્રાદ્ધ કરનારાના પુણ્યનો પણ તે નાશ કરી નાખે છે. તેવી જ રીતે પૂર્વ વિદ્યા તિથિમાં કરવામાં આવેલા દાન, જપ, હોમ, સ્નાન તથા ભગવત પૂજન આદિ કર્મ સૂર્યોદય કાળમાં અંધકારની જેમ નષ્ટ થઈ જાય છે.
યૌવનના મદથી છકેલી અને કામદેવથી પીડાયેલી સ્ત્રીઓ જેવી રીતે વૃદ્ધ પતિનો ત્યાગ કરે છે, તેવી જ રીતે ધર્મની વિશેષ વૃદ્ધિ થવા માટે વિદ્વાન માણસો અન્ય તિથિના વેદવાળી તિથિને છોડી દે છે. અધ્યાય 2 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 3 રૂકમાં ગંધના રાજ્યમાં એકાદશી વ્રતના પ્રભાવથી સર્વનું વૈકુંઠ ગમન. આ કથા સાંભળીએ. ઋષિઓ બોલ્યા, હવે ભગવાન વિષ્ણુના આરાધન કર્મનું વિસ્તારપૂર્વક વર્ણન કરો કે જેથી ભગવાન સંતુષ્ટ થઈને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરે. ભગવાન લક્ષ્મીપતિ સંપૂર્ણ જગતના સ્વામી છે. આ ચરાચર જગત તેમનું જ સ્વરૂપ છે. તે સમસ્ત પાપ રાશિઓનો નાશ કરનારા ભગવાન શ્રી હરિ કયા કર્મથી પ્રસન્ન થાય છે? સૌથી બોલ્યા બ્રાહ્મણો, ધણીધર ભગવાન ઋષિકેશ ભક્તિથી જ વશ થાય છે, ધનથી વશ થતા નથી. ભક્તિભાવથી તેમનું પૂજન કરવાથી શ્રી વિષ્ણુ બધા મનોરથ પૂર્ણ કરી દે છે. તેથી હે બ્રાહ્મણો, સુદર્શન ચક્રધારી ભગવાન શ્રી હરિની સદા ભક્તિ કરવી જોઈએ. કેવળ જળથી જ પૂજન કરવામાં આવે તો પણ ભગવાન જગન્નાથ સર્વ કલેશોનો નાશ કરી નાખે છે. તૃષાતુર માણસ જળથી તૃપ્ત થાય છે, તેવી જ રીતે તે પૂજનથી ભગવાન શીઘ્ર સંતુષ્ટ થાય છે. હે બ્રાહ્મણો, આ વિષયમાં એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું, જેમાં મહર્ષિ ગૌતમ સાથે રાજા રૂકમાગંધના સંવાદનું વર્ણન છે. પ્રાચીન કાળમાં રૂકમાગંધ નામથી પ્રસિદ્ધ એક સાર્વભૌમ રાજા થઈ ગયા. તેઓ પ્રાણી માત્ર પ્રત્યે ક્ષમાભાવ ધરાવતા હતા. ક્ષીર સાગરમાં શયન કરનાર ભગવાન વિષ્ણુ તેમના પ્રિય આરાધ્ય દેવ હતા. તેઓ ભગવાન વિષ્ણુના ભક્ત હોવાથી સદા એકાદશી વ્રતના પાલનમાં તત્પર રહેતા હતા. રાજા રૂકમાગંધ આ જગતમાં દેવેશ્વર ભગવાન પદ્મનાભ સિવાય અન્ય કોઈને જોતા ન હતા. તેમની સર્વત્ર ભગવત દ્રષ્ટિ હતી. તેઓ એકાદશીના દિવસે હાથી પર નગારું મૂકીને વગાડતા અને આજે એકાદશી છે, આજે 8 વર્ષથી અધિક અને 85 વર્ષથી ઓછી ઉંમરવાળો જે મંદ બુદ્ધિ મનુષ્ય ભોજન કરશે તેને દંડ કરવામાં આવશે અને નગરમાંથી બહાર કાઢવામાં આવશે. બીજાની તો વાત જ સી. પિતા, ભાઈ, પુત્ર, પત્ની અને મારો મિત્ર હશે અને તે જો એકાદશીના દિવસે ભોજન કરશે તો તેને કઠોર દંડ દેવામાં આવશે. આજે ગંગાજીમાં સ્નાન કરો અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન આપો, આવી ઘોષણા કરાવતા હતા. હે દ્વિજવરો, રાજાએ આ પ્રમાણે ઘોષણા કરાવ્યાથી બધા માણસો એકાદશી વ્રત કરીને ભગવાન વિષ્ણુના લોકમાં જવા લાગ્યા. હે બ્રાહ્મણો, આ પ્રમાણે વૈકુંઠ ધામનો માર્ગ લોકોથી છવાઈ ગયો અને રાજાના રાજ્યમાં મૃત્યુને પ્રાપ્ત થયા પછી માણસો ભગવાન વિષ્ણુના ધામમાં ચાલે જતા હતા. બ્રાહ્મણો સૂર્યનંદન પ્રેતરાજ યમદિન દશાને પ્રાપ્ત થયા હતા. ચિત્રગુપ્ત તે સમયે હિસાબ કિતાબના કામથી વિશ્રાંતિ પામ્યા હતા. માણસોના પૂર્વ કર્મના બધા લેખ ભૂંસી નાખવામાં આવ્યા હતા. માણસો પોતાના ધર્મના પ્રભાવથી ક્ષણભરમાં વૈકુંઠધામમાં ચાલ્યા જતા હતા. બધા નરક સૂના પડી ગયા હતા. ક્યાંય કોઈ પાપી જીવ રહ્યો ન હતો. 12 સૂર્યોના તેજથી તૃપ્ત થનારો યમલોકનો માર્ગ નષ્ટ થઈ ગયો. બધા માણસો ગરુડની પેટ પર આરૂઢ થઈને ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યા જતા. મૃત્યુલોકના માનવો કેવળ એકાદશીના વ્રત સિવાય બીજું કોઈ વ્રત જાણતા ન હતા. નરકમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. ત્યારે એક દિવસે નારદજીએ ધર્મરાજની પાસે જઈને કહ્યું. નારદ બોલ્યા, રાજન, નરકોના આંગણામાં પણ કોઈ પ્રકારની ચીસ કે આર્તનાદ સંભળાતા નથી. હમણાં તો માણસોના પાપ કર્મોની નોંધ પણ રાખવામાં આવતી નથી. ચિત્રગુપ્ત સાથી મુનિની પેટે મૌન ધારણ કરીને બેઠા છે. માયા અને પાખંડને વશ થઈને દુષ્ટ કર્મોમાં તત્પર રહેનારા પાપીઓનું આગમન આપને ત્યાં શા માટે થતું નથી?
મહાત્મા નારદના વચન સાંભળીને સૂર્યપુત્ર ધર્મરાજે કંઈક દીન ભાવથી કહ્યું. યમ બોલ્યા, નારદ, આ સમયે પૃથ્વી પર રાજ્ય કરી રહેલો રાજા પુરાણ પુરુષોત્તમ ભગવાન ઋષિકેશનો ભક્ત છે. રાજેશ્વર રૂકમાગંધ પોતાના રાજ્યમાં દાંડી પીટાવીને લોકોને ચેતવણી આપે છે. એકાદશી તિથિએ ભોજન કરશો નહીં. જે માણસો તે દિવસે ભોજન કરશે તેઓ સજાને પાત્ર ઠરશે. આથી બધા માણસો એકાદશીના યોગવાળી દ્વાદશીએ ઉપવાસ કરે છે અને દાહ તથા પ્રલયથી રહિત વૈષ્ણવધામમાં જાય છે. સારાંશ એ છે કે એકાદશીથી સંયુક્ત દ્વાદશી વ્રતના આચરણથી બધા માણસો વૈકુંઠ ધામમાં જઈ રહ્યા છે. હે દ્વિજ શ્રેષ્ઠ, તે રાજાએ આ સમયે મારા લોકમાં આવવાના માર્ગો બંધ કરી દીધા છે. તેથી મારા ડહિયાઓએ લખવાનું કામ શિથિલ કર્યું છે. હે મહામુને, અત્યારે હું કાશના મૃગની જેમ નિશ્રેષ્ઠ થઈ ગયો છું. નેત્ર વિનાના અંધ માણસ, બધિર માણસ, સંધ્યા ન કરનારો દ્વિજ, સ્ત્રીને વશ થયેલા માણસ તથા યૌવન અને લાવણ્યયુક્ત પ્રમદાના દંડપતિના જેવો અત્યારે મારી દશા છે. આ પ્રકારના લોકપાલના પદનો હું ત્યાગ કરવા ઈચ્છું છું. હું મારું આ દુઃખ કહેવા માટે બ્રહ્માજી પાસે બ્રહ્મલોકમાં જવાનો છું. કોઈ કામ કરવા માટે નિયુક્ત કરેલો સેવક કામ ન હોવા છતાં પણ તે સ્થાન ઉપર ચીટકી રહીને વ્યર્થ વેતન લેતો રહી સ્વામીના ધનનો ઉપભોગ કરે છે તે અવશ્ય નરકમાં જાય છે. સૌથી બોલ્યા બ્રાહ્મણો. આમ કહીને યમરાજ દેવર્ષિ નારદ તથા ચિત્રગુપ્તની સાથે બ્રહ્માજીના ધામમાં ગયા. ત્યાં બ્રહ્માજી મૂર્ત અને અમૂર્ત જીવોથી વીંટળાઈને બેઠેલા તેમના જોવામાં આવ્યા. તેઓ સર્વ વેદોના આશ્રય, જગતની ઉત્પત્તિના બીજ તથા સર્વના પ્રપિતામહ છે. તેઓ સ્વયંભૂ છે. તેઓ સર્વ પ્રાણીઓના નિવાસસ્થાન અને પાપથી રહિત છે. ઓમકાર તેમનું જ નામ છે. તેઓ પવિત્ર વસ્તુઓના આધાર, હંસ, વિશુદ્ધાત્મા અને દર્ભ, કમંડલુ આદિ ચિહ્નથી યુક્ત છે. અનેક લોકપાલો અને દિગ્પાલો બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા છે. ઇતિહાસ, પુરાણ અને વેદ સાકાર રૂપમાં ઉપસ્થિત થઈને તેમની સેવા કરે છે. મૂર્તિમાન સમુદ્રો, નદીઓ, સરોવરો, દેહધારીઓ, વૃક્ષો અને તેમાં એક ખાસ અશ્વસ્થ આદિ વૃક્ષો, વાવ, કૂવા, તળાવ, પર્વતો, અહોરાત્ર, પક્ષ એટલે પખવાડિયા, માસ, સંવત્સર, કલા, કાષ્ટા, નિમેષ, ઋતુ, અયન, યુગ, મન્વંતર, કલ્પ, નિમેષ, ઉન્મેષ, નક્ષત્ર, યોગ, કરણ, પૂર્ણિમા, અમાવસ્યા, સુખ, દુઃખ, લાભ, અલાભ, જય, અજય તથા સત્ય અને અનુત્તરતાના ધ્વનથી ઘેરાયેલા કર્મજ્ઞ પુરુષોથી તથા તેમના જેવા જ દેવોથી પૂજાતા સત્વ, રજ અને તમ, શાંત, મૂળ, અતિ ઘોર પ્રાકૃત વિકારો, વાત, પિત્ત અને કફ, મૂર્તિમાન, આતંક એટલે રોગ અને પીડાઓથી વીંટળાયેલા તે વિશ્વાત્મા, અન્ય કાર્યમાં વ્યસ્ત થયેલા લોક સર્જક બ્રહ્મા, બીજા ન કહેવામાં આવેલા પ્રાણીઓથી ઘેરાયેલા હતા. ન બોલી શકાય એવા મૂર્તિમાન કટુવાક્યો જેમની ઉપાસના કરી રહ્યા છે એ બ્રહ્માજીની સભામાં યમરાજે લજ્જાળુ નવવધૂની જેમ પ્રવેશ કર્યો. તેમનું મોઢું નીચું વળી ગયેલું હતું અને તેઓ નીચે જોઈ રહ્યા હતા. બ્રહ્માની સભામાં બેઠેલા લોકો દેવર્ષિ નારદ તથા ચિત્રગુપ્તની સાથે યમરાજને ત્યાં આવેલા જોઈને આશ્ચર્યચકિત થઈને આપસમાં કહેવા લાગ્યા, શું આ સૂર્યપુત્ર યમરાજ અહીં બ્રહ્માજીના દર્શન કરવા માટે પધાર્યા છે કે શું આમની પાસે અત્યારે કોઈ કામ ધંધો નથી? આમને તો એક ક્ષણનો પણ અવકાશ મળતો નથી. આ સૂર્યનંદન યમ સદા પોતાના કાર્યોમાં જ વ્યગ્ર રહે છે.
તો પછી આજે અહીં કેવી રીતે આવ્યા? દેવતાઓ કુશળ તો છે ને? બધાથી મોટું આશ્ચર્ય તો એ છે કે આ લેખક ચિત્રગુપ્ત અતિ દીનતા સાથે અહીં ઉપસ્થિત રહ્યા છે અને એમના હાથમાંનો ચોપડો કે જેમાં જીવોના શુભ અશુભ કર્મો લખાય છે તેમાંનું બધું લખાણ ભૂંસી નાખવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ ધર્માત્માએ એમના ચોપડામાં લખાયેલા લેખને ભૂસ્યો ન હતો. અત્યાર સુધી જે જોવા સાંભળવામાં આવતું હતું તે આજે પ્રત્યક્ષ દેખાય છે. બ્રાહ્મણો બ્રહ્માજીના સભાસદ જ્યારે આ પ્રમાણે વાતો કરતા હતા ત્યારે સર્વભૂતોનું શાસન કરનારા સૂર્યપુત્ર યમ પિતામહના ચરણોમાં ઢળી પડી કહેવા લાગ્યા, દેવેશ્વર, મારો ભારે તિરસ્કાર થયો છે. મારા લખવામાં આવેલું બધું લખાણ ભૂંસી નાખવામાં આવ્યું છે. હે કમલાસન, આપ જેના સ્વામી હોવા છતાં હું મને અનાથ થયેલો જોઉં છું. દ્વિજવરો આમ કહીને ધર્મરાજ નિશ્ચેષ્ટ થઈ ગયા. પછી ઉદાર ચિત્તવાળા વાયુદેવે યમરાજના સંદેહનું નિવારણ કરી પોતાની સુંદર તેમજ મોટી ભુજાઓથી તેમને ધીરે ધીરે ઊભા કર્યા અને ધર્મરાજ તથા ચિત્રગુપ્તને આસન પર બેસાડ્યા અને પૂછવા લાગ્યા, હે યમ, તમારો કોણે તિરસ્કાર કર્યો છે? તમારા સ્થાનમાંથી તમને કોણે કાઢી મૂક્યા છે? તમારો ચોપડો કોણે ભૂંસી નાખ્યો છે? આ સર્વ વિગતવાર કહો. એ પ્રભુ સર્વના તાત છે, તે તમારો અભ્યુદય કરશે અને તમારા હૃદયમાં રહેલા સંતાપને દૂર કરશે. વાયુએ આ પ્રમાણે કહેવાથી યમરાજ તેમના મુખ તરફ જોઈને ગદગદ અને મંદ વાણીથી કહેવા લાગ્યા. અધ્યાય 3 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 4 બ્રહ્માજીને યમરાજનું નિવેદન. યમરાજ બોલ્યા, પિતામહ, હે પિતામહ, હે નાથ, મારી વાત સાંભળો. હે દેવ, કોઈની પ્રતિષ્ઠાનો ભંગ થવો તે મૃત્યુથી પણ અધિક દુઃખદાયક હોય છે. એ કમલોદ્ભવ, જે પુરુષ કાર્યમાં નિયુક્ત થઈને સ્વામીના આદેશનું પાલન કરતો નથી અને વેતન લેતો રહીને તેનો ઉપભોગ કર્યા કરે છે, તે કાષ્ટમાંનો કીડો થાય છે. જે લોભને વશ થઈને પ્રજા અથવા રાજા પાસેથી ધન લઈને ખાય છે અથવા લાંચ લે છે તે કર્મચારી 300 કલ્પ સુધી નરકમાં પડ્યો રહે છે. જે પોતાનું કામ કાઢી લઈ સ્વામીને લૂંટે છે તે મંદ બુદ્ધિ માનવ 300 કલ્પ સુધી ઘરનો ઉંદર થાય છે. જે રાજકર્મી રાજાના સેવકને પોતાના ઘરકામમાં લગાડે છે તે બિલાડી થાય છે. દેવ, હું આપની આજ્ઞાથી ધર્મપૂર્વક પ્રજાનું શાસન કરતો હતો. હે પ્રભો, હું મુનિઓના તથા ધર્મ આદિના વચનો પર સારી પેઠે વિચાર કરીને પુણ્ય કર્મવાળાઓને પુણ્ય ફળ સાથે અને પાપ કર્મ કરનારાઓને પાપ ફળ સાથે જોડતો હતો. કલ્પના આદિથી લઈને જ્યાં સુધી આપનો એક દિવસ પૂરો થાય છે ત્યાં સુધી આપના જ આદેશ અનુસાર હું સર્વ કામ કરતો આવ્યો છું અને આગળ પણ કરી શકું છું. પરંતુ આજે રાજા રૂકમાગદે મારો મહાન તિરસ્કાર કર્યો છે. હે જગન્નાથ, તે રાજાના ભયથી સમુદ્રો દ્વારા ઘેરાયેલી સમસ્ત પૃથ્વીના માણસો સર્વ પાપોનો નાશ કરનારી એકાદશીના દિવસે ભોજન કરતા નથી અને તેના પ્રભાવથી ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યા જાય છે. તે પણ એકલા નહીં, પિતૃઓ અને પિતામહોને પણ સાથે લઈ જાય છે. આ લોકમાં વ્રત કરનારાઓના પિતૃઓ તો વૈકુંઠમાં જાય છે જ, પણ તેમનાય પિતૃઓના પિતૃઓ તથા માતાના પિતા માતામહ આદિ પણ વિષ્ણુધામમાં ચાલ્યા જાય છે. પછી તે બધાના પણ પિતા માતા અને તેમના પૂર્વજો પણ વૈકુંઠમાં નિવાસ કરનારા થઈ જાય છે. આટલું જ નહીં, પણ તેમની પત્નીઓના પિતૃઓ પણ મારા લખાણને ભૂંસી નાખી વિષ્ણુના ધામમાં ચાલ્યા જાય છે. પિતા આદિની સાથે
વીર્યનો સંબંધ છે, જ્યારે માતાએ તો ગર્ભમાં જ ધારણ કરેલ છે, તેથી તેમની સદગતિ થાય તેમાં તો કંઈ અનુચિત નથી. નિયમ એવો છે કે એક પુરુષ જે કર્મ કરે છે તેનું ફળ પણ તે એકલો જ ભોગવે છે. બ્રાહ્મણ કર્તાથી ભિન્ન તેના પિતાના વીર્યથી તેનો જન્મ થયો છે અને માતાના ઉદરથી તે ઉત્પન્ન થયો છે. તેથી તે જેને પિંડ આપવાનો અધિકારી છે અને જેનાથી તેનું શરીર પ્રગટ થયું છે, એવા પિતા અને માતા આ બંને પક્ષોને તે તારી શકે છે. પરંતુ પત્ની તો વીર્ય છે જ નહીં, તેમજ પત્નીએ તેને ગર્ભમાં ધારણ કર્યો નથી. માટે હે જગન્નાથ, પતિ અથવા જમાઈના પુણ્યના મહિમાથી તેની પત્ની તથા સસુર પક્ષના માણસો કેવી રીતે પરમપદને પ્રાપ્ત થાય છે, આ વિચારથી જ મારું માથું ભમી રહ્યું છે. હે પદ્મયોને, તે પોતાની સાથે પિતા, માતા અને પત્ની આ 3 કુળોનો ઉદ્ધાર કરીને મારા લોકના માર્ગનો ત્યાગ કરી વિષ્ણુના ધામમાં પહોંચી જાય છે. વૈષ્ણવ વ્રત એકાદશીએ ઉપવાસ કરનારો પુરુષ જેવી ગતિ પામે છે તેવી ગતિ બીજા કોઈને પ્રાપ્ત થતી નથી. એકાદશીના દિવસે પોતાના શરીરે આંબળાના કલ્કનો લેપ કરીને ભોજનનો ત્યાગ કરનારો માણસ દુષ્કર્મોથી યુક્ત હોય તો પણ તે ભગવાન ધરણીધરના લોકમાં ચાલ્યો જાય છે. દેવ, હવે હું નિરાશ થઈ ગયો છું, તેથી આપના યુગલ ચરણારવિંદોની સેવામાં ઉપસ્થિત થયો છું. આપની સેવામાં પોતાના દુઃખનું કેવળ નિવેદન કરવા માત્રથી જ આપ સર્વને અભયદાન આપો છો. આ સમયે જગતની સૃષ્ટિ, પાલન અને સંહારના માટે આપને સમયોચિત જણાતું કાર્ય આપ કરો. હવે પૃથ્વી પર એવા પાપી મનુષ્યો નથી કે જેમને મારા દૂતો સાંકળ અને પાશમાં બાંધીને મારી પાસે લાવે અને તેઓ મારે આધીન થાય. સૂર્યના તાપથી તપ્ત યમલોકના માર્ગને અત્યંત તીવ્ર હાથવાળા વિષ્ણુના ભક્તોએ નષ્ટ કરી દીધો છે. તેથી સમસ્ત જન સમુદાય કુંભી પાકની યાતનાઓનો ત્યાગ કરી પરાત્પર શ્રીહરિના ધામમાં જઈ રહ્યો છે. અધ્યાય 4 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 5 યમનો વિલાપ. આ કથા સાંભળીએ. યમ બોલ્યા, ત્રિભુવનથી પૂજાયેલા હે દેવ, નિરંતર વિષ્ણુલોકમાં જઈ રહેલા મનુષ્યોથી ઠસાઠસ ભરાયેલા રહેવાને લીધે ભગવાન વિષ્ણુના લોકનો માર્ગ ઘસાઈ ગયો છે. હે જગતપતે, હું જાણું છું કે ભગવાન વિષ્ણુના લોકનું કોઈ માપ નથી, તે અનંત છે. તેથી જ સર્વ જીવ સમુદાય ત્યાં જવા છતાંય તે ભરાતો નથી. રાજા રૂકમાગંદે 1000 વર્ષથી આ ભૂમંડળ પર શાસન કરવાનો આરંભ કર્યો છે અને આ સમયના અવકાશમાં અસંખ્ય માનવોને ચતુર્ભુજ રૂપ આપી પીત વસ્ત્ર, વનમાળા અને મનોહર અંગરાગથી સુશોભિત કરીને તેમને ગરુડની પીઠ પર બેસાડી વૈકુંઠ ધામમાં પહોંચાડી દીધા. હે દેવેશ, લક્ષ્મીપતિના પ્રિય ભક્ત રૂકમાગંજ જો પૃથ્વી પર રહી જશે તો તે સર્વ માણસોને ભગવાન વિષ્ણુના અનામય ધામ વૈકુંઠમાં પહોંચાડી દેશે. લ્યો, સંભાળી લ્યો તમારો આપેલો આ દંડ અને આ ચોપડો. આ બધું મેં આપના ચરણોમાં અર્પિત કરી દીધું. દેવેશ્વર, રાજા રૂકમાગંદે મારા અનુપમ લોકપાલ પદને માટીમાં રોડી દીધું. ધન્ય છે તેની માતાને જેણે તેને ગર્ભમાં ધારણ કર્યો હતો. માતાથી ઉત્પન્ન થયેલો અધિક ગુણવાન પુત્ર સર્વ દુઃખોનો વિનાશ કરનારો હોય છે. માતાને કલેશ આપનાર પુત્રના જન્મથી શો લાભ? દેવ, કુપુત્રને જન્મ આપનારી માતાએ વ્યર્થ જ પ્રસવનું કષ્ટ ભોગવ્યું હોય છે. વિરંચે, નિસંદેહ આ સંસારમાં એક જ નારી વીરપુત્રને જન્મ આપનારી થઈ છે, જેણે મારી લીપીને મિટાવી દેનારા
રૂકમાગંધને ઉત્પન્ન કર્યો છે. દેવ, પૃથ્વી પર અત્યાર સુધી કોઈ પણ રાજાએ આવું કાર્ય કર્યું નથી. તેથી હે ભગવાન, જે ભયંકર નગારું વગાડી મારા લોકમાં માર્ગનો લોપ કરી રહ્યો છે અને નિરંતર ભગવાન વિષ્ણુની સેવામાં લાગેલો છે, તે રૂકમાગંધ પૃથ્વીના રાજ્ય પર સ્થિત રહેવાથી મારું જીવન સંભવિત નથી. અધ્યાય 5 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 6 બ્રહ્માજી દ્વારા ભગવદ્ ભક્તની શ્રેષ્ઠતાનું કથન. આ કથા સાંભળીએ. બ્રહ્મા બોલ્યા, ધર્મરાજ, તમે આશ્ચર્યજનક એવું તે શું જોયું છે કે જેથી આટલા ખિન્ન થયેલા છો? કોઈના ઉત્તમ ગુણો જોઈને મનમાં થતા સંતાપને મૃત્યુ તુલ્ય માનવામાં આવ્યો છે. સૂર્યનંદન, જેના નામના ઉચ્ચારણ માત્રથી પરમપદ પ્રાપ્ત થઈ જાય છે, તેમની જ પ્રીતિ માટે ઉપવાસ કરીને મનુષ્ય વૈકુંઠ ધામમાં સાથી ન જાય. ભગવાન શ્રી કૃષ્ણને એકવાર કરવામાં આવેલ પ્રણામ 10 અશ્વમેઘ યજ્ઞોના અવતાર વૃત સ્નાનના સમાન છે. છતાંય તેમાં એટલું અંતર છે કે 10 અશ્વમેઘ યજ્ઞ કરનારો મનુષ્ય તેના પુણ્યનું ફળ ભોગવ્યા પછી ફરીથી આ સંસારમાં જન્મ લે છે, પરંતુ શ્રી કૃષ્ણને પ્રણામ કરનારો પુરુષ ફરીથી સંસારના બંધનમાં પડતો નથી. એમની જીવવાનો અગ્રભાગ પર હરિ આ 2 અક્ષર વિરાજમાન હોય છે. તેને કુરુક્ષેત્ર, કાશી અને વિરત તીર્થના સેવનની શી આવશ્યકતા છે? કારણ કે વિનોદથી પણ ભગવાન વિષ્ણુના નામનું ઉચ્ચારણ અને શ્રવણ કરી રહે છે. તે મનુષ્ય ગંગાજીના જળમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થયેલી પવિત્રતા સમાન પવિત્રતા પ્રાપ્ત કરી દે છે. ત્રિભુવનના નાથ પુરુષોત્તમ અમારા જન્મદાતા છે. તેથી તેમના દિવસ એકાદશીએ ઉપવાસ કરનારા પુરુષ પર શાસન કેવી રીતે ચાલી શકે? જે રાજકર્મી આ પૃથ્વી ઉપર રાજાના શ્રેષ્ઠ ભક્તોને જાણતો નથી, તે તેમના વિરુદ્ધ સર્વ કાર્ય કરીને પણ પછી તેમના દ્વારા જ દંડનીય થાય છે. આથી રાજકાર્યમાં નિયુક્ત થયેલા પુરુષનો ધર્મ છે કે રાજાના પ્રિય માણસો અપરાધી હોય તો પણ તેણે તેમના પર શાસન કરવું નહીં, કારણ કે તેઓ સ્વામીની કૃપાથી કૃત્ય થયેલા હોય છે અને તેઓ શાસન પર પણ શાસન કરી શકે છે. સૂર્યનંદન, એવી જ રીતે જેઓ પાપી હોવા છતાંય ભગવાન જનાર્દનના ચરણોના શરણમાં જઈ ચૂક્યા છે, તેમના પર તમારું શાસન કેવી રીતે ચાલી શકે? તેમના પર શાસન કરવું એ તો મૂર્ખતાનું જ સૂચન છે. ધર્મરાજ, જો ભગવાન શિવના, સૂર્યના અથવા મારા ભક્તો સાથે તમારો વિવાદ હોય તો હું તમને કંઈક સહાય કરી શકું, પરંતુ ભાસ્કર નંદન વિષ્ણુ ભક્તો સામે મોરચો મંડાયો હોય તો તેમાં હું કશીએ સહાય કરી શકીશ નહીં, કારણ કે ભગવાન પુરુષોત્તમ સર્વ દેવતાઓના આદિ છે. ભગવાન મધુસૂદનના ભક્તોને દંડ દેવો સંભવિત નથી. જેમણે ગમે તે મેષથી પણ બંને પક્ષોની એકાદશીના યોગવાળી દ્વાદશીના વ્રતનું સેવન કર્યું છે, તેમના દ્વારા જો તમારું અપમાન થયું હોય તો તેમાં હું તમારો સહાયક થઈ શકું તેમ નથી. હે સૂર્ય સુનો, જો હું તમને સહાય કરું તો મારા પુણ્યશાળી બ્રહ્મપદ ઉપર દેહનો ઘાત કરનારી અનીતિ મારા હાથે થાય અને વિષ્ણુ ભક્તોના માર્ગમાં હું તેમની સાથે અન્યથા રીતે વર્ત્યો છું એમ લખાય. અધ્યાય 6 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 7 યમરાજની ઈચ્છા પૂર્તિ અને મોહિની પ્રતિ બ્રહ્માનું વચન. આ કથા સાંભળીએ. યમરાજ બોલ્યા, તાત, વેદ જેમના ચરણ છે તે ભગવાનને નમસ્કાર કરવામાં સર્વનું હિત છે. આ વાત હું પણ સમજ્યો છું. જગતપતે તો પણ જ્યાં સુધી રાજા રૂકમાગંધ પૃથ્વીનું શાસન કરે છે ત્યાં સુધી મારું ચિત્ત શાંત રહી શકતું નથી. દેવ શ્રેષ્ઠ, જો એકમાત્ર રૂકમાગંધને જ આપ એકાદશીના દિવસે
ધૈર્યથી વિચલિત કરી દો તો હું આપનો કિંકર બન્યો રહીશ. દેવ, તેમણે મારા ચોપડાના લેખને ભૂંસી નાખ્યો છે. આજથી જે માણસો દેવતાઓના સ્વામી ભગવાન વિષ્ણુનું સ્મરણ, સ્તવન અથવા તેમના માટે ઉપવાસ વ્રત કરશે તેમના પર હું કોઈ શાસન નહીં કરું. જે માણસો કોઈ બીજા બહાને પણ સહસા હરિ નામનું ઉચ્ચારણ કરી દે છે તેઓ માતાના ગર્ભમાં નિવાસ કરવાના કાર્યમાંથી મુક્તિ પામે છે. તે ચતુર માણસો મારા ચોપડાના પાના પર કદી ચડતા નથી અને દેવતાઓના સમુદાય પણ તેમને નમસ્કાર કરે છે. સૌથી બોલ્યા વૈવસ્વત યમના કાર્યથી અને તેમના સન્માનની રક્ષા કરવા માટે તથા રૂકમાગંજનું ગૌરવ વધારવા માટે દેવેશ્વર બ્રહ્માએ થોડીવાર વિચાર કર્યો. સર્વ પ્રાણીઓથી વિભૂષિત ભગવાન બ્રહ્માએ ક્ષણભર ચિંતન કર્યા પછી સર્વ લોકોને મોહમાં નાખનારી એક નારીને ઉત્પન્ન કરી. બ્રહ્માના મનથી નિર્મિત થયેલી તે દેવી સંસારની સમસ્ત સુંદરીઓમાં શ્રેષ્ઠ તેમજ લાવણ્યવતી હતી. સર્વ આભૂષણોથી વિભૂષિત થઈને તે તેમની સમક્ષ ઊભી રહી. રૂપના વૈભવથી સંપન્ન તે સુંદરીને પોતાની આગળ ઊભેલી જોઈને બ્રહ્માએ પોતાની આંખો મીચી દીધી. તેમણે એ પણ જાણી લીધું કે મારા સ્વજનો કામ મોહિત થઈને આ સુંદરી ભણી જોઈ રહ્યા છે. તેમણે તે બધાને સમજાવતા કહ્યું કે જે અહીં માતા, પુત્રી, પુત્રવધુ, ભાભી, ગુરુપત્ની તથા રાજાની રાણી ભણી રાગયુક્ત મન અને આ શક્તિપૂર્ણ દ્રષ્ટિથી જુએ છે કે તેમનું ચિંતન કરે છે તે ઘોર નરકમાં પડે છે. જે માણસ આ પ્રમદાઓને જોઈને શુદ્ધ થાય છે તેના આખા જન્મનું પુણ્ય વ્યર્થ થઈ જાય છે. જો તે રમણીઓનો સંગ કરે છે તો 10,000 જન્મોનું પુણ્ય નષ્ટ થાય છે અને પુણ્યનો નાશ થવાથી પાપી મનુષ્ય અવશ્ય જ પર્વતનો ઉંદર થાય છે. તેથી વિદ્વાન પુરુષે આ યુવતીઓને કામ દ્રષ્ટિથી જોવી નહીં, તેમ રાગયુક્ત હૃદયથી તેમનું ચિંતન પણ કરવું નહીં. ધર્મરાજ, જે પુત્રવધુ પોતાના સસુરને પોતાના ખુલ્લા અંગો દેખાડે છે તેના હાથ અને પગ ગળી જાય છે અને તે કૃમિભક્ષ નામના નરકમાં પડે છે. જે પાપી મનુષ્ય પુત્રવધુના હાથથી પોતાના પગ જોડાવે, પોતાને નવડાવે કે પોતાના શરીરે તેલ આદિ ચોડાવે છે તેની પણ આવી જ ગતિ થાય છે. તે એક કલ્પ સુધી કાળા રંગના મુખવાળા સૂચિમુખ નામના કીડાઓનું ભક્ષ્ય બની રહે છે. તેથી મનુષ્ય કામનાયુક્ત મનથી કોઈ પણ સ્ત્રી તરફ સવિશેષ પુત્રી અથવા પુત્રવધુ તરફ જોવું નહીં. જે જુએ છે તે તત્કાળ પતિત થઈ જાય છે. આ પ્રમાણે વિચાર કરીને બ્રહ્માજીએ પોતાની દ્રષ્ટિ વળી વધારે ઝીણી કરીને વધુમાં કહ્યું કે આ જે ગોળ ગોળ અને સહેજ ઊંચું સુંદર મુખ દેખાય છે તે કેવળ હાડકાઓનું પાંજરું છે. એ ચામડી અને માંસથી ઢંકાયેલું છે. સ્ત્રીઓના શરીરમાં જે બે સુંદર નેત્ર ગોઠવેલા છે તે વસા અને મેજ સિવાય બીજું શું છે? છાતી પરના બે સ્તનોમાં તે અત્યંત ઊંચું કેવળ માંસ જ રહેલું છે ને? જનન દેશમાં પણ વધુ પડતું માંસ જ ભરેલું છે. જે યોનિ પર ત્રણેય પ્રાણીઓ મુગ્ધ થઈ રહે છે તે છૂપું મૂત્રદ્વાર જ છે. વીર્ય અને હાડકાઓથી ભરેલું શરીર કેવળ માંસથી ઢંકાયેલું હોવાને લીધે સુંદર કેવી રીતે શકાય? માંસ, મેદ અને ચરબીના સારરૂપ દેહધારીઓના શરીરમાં સાર તત્વ જેવું છે શું? કહો તો ખરા. વિષ્ટા, મૂત્ર અને મળથી પૃષ્ઠ થયેલા શરીરમાં કયો માણસ અનુરક્ત થશે? આ પ્રમાણે બ્રહ્માજીએ જ્ઞાન દ્રષ્ટિથી ખૂબ વિચાર કર્યો. પછી તે નારીને કહ્યું, સુંદરી, જેવી રીતે મેં મનથી
તમારા જેવી શ્રેષ્ઠ વર્ણવાળી નારીની ઉત્પત્તિ કરી છે. તેને અનુરૂપ જ તમે મનને ઉન્મત્ત બનાવી દેનારા પણ છો. આ સાંભળીને તે નારીએ ચતુર્મુખ બ્રહ્માને પ્રણામ કરી કહ્યું, નાથ, જુઓ, યોગ્યો સહિત સમસ્ત ચરાચર જગત મારા રૂપથી મોહિત થઈ ગયું છે. ત્રણેય લોકમાં કોઈ પણ એવો પુરુષ નથી કે જે મને જોઈને વિહ્વળ ન થઈ જાય. કલ્યાણની ઈચ્છા રાખનારા કોઈ પણ પુરુષે પોતાના વખાણ કરવા ન જોઈએ. તેણે આત્મશ્લાઘાથી દૂર રહેવું જોઈએ. છતાં પણ કાર્યના ઉદ્દેશથી મારે પોતાની પ્રશંસા કરવી પડે છે. બ્રહ્મન, આપે કોઈના પણ ચિત્તમાં શોભ ઉત્પન્ન કરવા માટે જ મારું નિર્માણ કર્યું છે. તેથી હે જગન્નાથ, મને તેનું નામ જણાવો. હું નિઃસંદેહ તેને ક્ષુબ્ધ કરી નાખીશ. દેવ, પૃથ્વી પર મને જોઈને પહાડ પણ મોહિત થઈ જશે. તો પછી શ્વાસ લેનારા જંગમ પ્રાણીઓ માટે તો કહેવાનું જ શું હોય. એટલા માટે જ પુરાણોમાં સ્ત્રી ભણી જોઉં, તેના રૂપની ચર્ચા કરવી વગેરે કાર્યને ઉન્માદ જગાડનારું કહેવામાં આવ્યું છે. તે કઠણમાં કઠણ વ્રતનો પણ નાશ કરનાર છે. ધૈર્યને જૂટવી લેનારા યુવતીઓની નીલી પાંખવાળા નેત્રરૂપી બાણ હૃદયને ઘાયલ કરતા નથી. ત્યાં સુધી જ મનુષ્ય નીતિને માર્ગે સન્માર્ગ પર ચાલતો હોય છે. ત્યાં સુધી જ ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે. ત્યાં સુધી જ બીજાઓથી લજ્જા પામે છે, લજ્જા કે શરમમાં રહે છે, અને ત્યાં સુધી જ વિનયશીલ રહે છે. નાથ, મદિરાને તો મનુષ્ય પીવે છે ત્યારે જ તે ચતુર પુરુષના મનમાં મોહ ઉત્પન્ન કરે છે. પરંતુ યુવતી નારી દૂરથી જોવામાં આવતા તે તેનું સ્મરણ કરતાં જ મોહમાં નાખે છે. તેથી તે મદિરાથી પણ વધારે ઉન્માદકારી છે. બ્રહ્માજી બોલ્યા, દેવી, તમે ખરું કહો છો. તમારા માટે ત્રણેય લોકમાં કંઈ જ અસાધ્ય નથી. આવી શક્તિ રાખનારા તમે સર્વ લોકોના ચિત્તનું અપહરણ કેમ ન કરી શકો? આ વાત ખરી છે કે તમારું રૂપ બધાને મોહ પમાડનારું છે. મેં જે ઉદ્દેશથી તમને સર્જ્યા છે તેને સિદ્ધ કરો. શુભ વૈદિશ નગરમાં રૂકમાગંધ નામથી પ્રસિદ્ધ એક રાજા છે. તેમના પત્નીનું નામ સંધ્યાવલી છે, જે રૂપમાં તમારા જ સમાન છે. તેના ગર્ભથી રાજકુમાર ધર્માગધનો જન્મ થયો છે, જે તેના પિતાથી પણ અતિ અધિક પ્રતાપી છે. તેનામાં 1,00,000 હાથીનું બળ છે, અને પ્રતાપમાં તો તે સૂર્યના જેવો છે. ક્ષમામાં પૃથ્વી સમાન, અને ગંભીરતામાં તે સમુદ્ર સમાન છે. તેજને લીધે તે અગ્નિ જેવો પ્રજ્વલિત જણાય છે. ક્રોધમાં યમરાજ જેવો છે. ત્યાગમાં રાજા બલિ, ગતિમાં વાયુ, સૌમ્યપણામાં ચંદ્રમા, તથા રૂપમાં કામદેવ સમાન છે. રાજકુમાર ધર્માગંધ રાજનીતિમાં બૃહસ્પતિ અને શુક્રાચાર્યને પણ પરાજિત કરે છે. હે વરાનને, પિતાએ કેવળ એક અખંડ રૂપમાં જ જંબુદ્વીપ પર શાસન કર્યું છે, પરંતુ ધર્માગંધે અન્ય દ્વીપો પર પણ અધિકાર પ્રાપ્ત કરી લીધો છે. માતા પિતાના સંકોચવશ તેણે હજુ સુધી સ્ત્રી સુખનો અનુભવ કર્યો નથી. હજારો રાજકુમારીઓ તેની પત્ની થવા માટે સ્વયં આવી, પરંતુ તેણે સર્વનો અસ્વીકાર કર્યો. તે ઘરમાં રહીને ક્યારેય પિતાની આજ્ઞાના પાલનથી વિચલિત થતો નથી. હે ચારુહાસિની, ધર્માગંધને 300 માતાઓ છે. તે બધી સોનાના મહેલમાં રહે છે. રાજકુમાર, તે સર્વના પ્રતિ સમાન રૂપથી પૂજ્ય દ્રષ્ટિ ધરાવે છે. રૂકમાગંધના જીવનમાં ધર્મની જ પ્રધાનતા છે. તેઓ પુત્ર રત્નથી યુક્ત છે. મોહિની, તમે ઉત્તમ મંદ્રાચલ પર તે રાજાની પાસે જાઓ અને તેમને મોહિત કરો. ત્યાં ઘોડા પર બેઠેલા રાજા તમારા ગીતથી મોહિત થઈને ઘોડાને છોડી દઈ તમારી સાથે પર્વત ઉપર જશે. તેને મળ્યા પછી હે દેવી,
તમારે તેને કહેવું કે હે રાજન, હું તમારી પત્ની થવા ઈચ્છું છું. આ વિષયમાં સંશય નથી, પરંતુ હું તમારી પાસે એક વચન માગું છું. તે તમારે મને આપવું પડશે અને હું કહું તે પ્રમાણે અવશ્ય કરવું પડશે. તમારા રૂપથી મુગ્ધ થયેલો તે રાજા તે પ્રમાણે કરવાનું સ્વીકારે, એટલે તમારે તેને સોગંદથી બાંધી લઈ તમારે જમણા હાથમાં તેનું વચન લઈ લેવું અને થોડા દિવસ પછી તમારી સાથે સૂરજ સુધા મારવા માટે મુગ્ધ થયેલો જણાય, ત્યારે એણે તમને આપેલા વચનના પાલન માટે તમારે તેને હાસ્યપૂર્વક સ્મરણ કરાવવું. તમારે તેને કહેવું કે હે રાજન, તમે મને શપથપૂર્વક આપેલા વચનનું પાલન કરવા માટેનો આ સમય યોગ્ય છે એમ હું માનું છું. તમે આ પ્રમાણે તેને કહેશો, એટલે તમારામાં મુગ્ધ થયેલો રાજા સત્યનું ગૌરવ કરવા માટે કહેશે કે હું વચનનું અવશ્ય પાલન કરીશ. એ વિશે સંદેહ નથી. બોલો, હું તમને શું આપું? એ શુભે, એ વરાનને. રાજા જ્યારે આ પ્રમાણે તમને કહે, ત્યારે તમારે તેને કહેવું કે ધર્માગણના પિતા મહિપાલ રૂકમાગંડે હરિવાસર ભગવાન વિષ્ણુના દિવસે એકાદશીએ ક્યારેય ઉપવાસ કરવો નહીં. જે ઉપવાસમાં મૈથુનનો ત્યાગ કરવામાં આવે છે તેવો ઉપવાસ મને પ્રિય છે, પરંતુ આ જે પર્વ છે, આ જે એકાદશીનો ઉપવાસ છે, એવી અપેક્ષા ધરાવનારો જે દુરાચારી માણસ અત્યંત કામાતુર થયેલી યૌવનસભર પોતાની ભાર્યાનું સેવન કરતો નથી, અર્થાત તેને સુરત સુખ ન આપતા તેનાથી વંચિત રાખે છે, તે પુરુષ અવશ્ય નરકમાં જાય છે. એ ભૂપ, તમે ઉપવાસ કરેલો હોવાથી 3 રાત્રિથી હું તમારાથી ત્યજાયેલી છું. હવે તમારા સંગ વિના હું એક નિમેષ પણ રહેવા માટે શક્તિમાન નથી. શ્રાદ્ધ સમયે બ્રાહ્મણો આવી પહોંચ્યા હોય તે સમયે પણ જો ભાર્યા મૈથુન માટે યાચના કરે, તો તે સમયે સુરત સુખ આપવા તેને ભોગવવી જોઈએ. હે સુંદરાગી, આ પ્રમાણે તે રાજાને કહ્યા છતાં જો તે તમારું કહ્યું ન માને, તો વળી તમારે કહેવું કે હે રાજન, જો તમે એકાદશીના દિવસે ઉપવાસ કરવાનું ન છોડી શકતા હોય તો હે રાજેન્દ્ર, એક તીક્ષ્ણ તલવારથી તમારા પુત્ર ધર્માગંડનું મસ્તક તમારા હાથે કાપી મારા ખોળામાં નાખો. હે મહીપતે, મને પ્રિય આ કાર્ય જો તમે નહીં કરો, તો તમે ધર્મથી ભ્રષ્ટ થઈને નરકમાં જશો, એમાં સંશય નથી. હે વરાંગએ, તમારું આ વચન સાંભળીને પોતાના પ્રાણ જેવા પુત્રનો તે વધ કરશે નહીં, અને ભૂદેવો બ્રાહ્મણનું વચન માન્ય રાખીને તે એકાદશીના દિવસે ભોજન કરશે. આથી માણસો પહેલાંની જેમ યમદૂતોના પાસથી બંધાઈને યમરાજ પાસે જતા થઈ જશે અને એમના લેખ પ્રમાણે નરકમાં નિવાસ કરવા લાગશે. તમે આ બધું સારું કર્યું, અને જો સત્યને વળગી રહીને શ્રીમાન રાજા રૂકમાગંડ પુત્રનો વધ કરશે, તો સર્વ દેવતાઓથી પૂજાઈને તે ભગવાન પદ્મનાભના ધામને પ્રાપ્ત કરશે. અધ્યાય 7 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 8 મોહિની ચરિતમાં મંદરાચલનું વર્ણન. આ કથા સાંભળીએ. સૌથી બોલ્યા કમળ જેવા નેત્રવાળી તે નારીએ બ્રહ્માજીના વચન સાંભળીને તેમને કહ્યું, હે નાથ, મારું નામ પાડો, જેથી હું મારા સ્થાને જાઉં. હે જગતપતે, પિતાએ પોતાના અપત્યોનો નામકરણ સંસ્કાર કરવો જોઈએ. નામને પાપનું હરણ કરનારું કહ્યું છે. તેથી હે કુશધ્વજ, તમે મારું નામ પાડો. બ્રહ્મા બોલ્યા, હે સુંદરી, આ સર્વ જગતને તમે મોહિત કર્યું છે. તેથી હે દેવી, તમારા રહેલા ગુણ પ્રમાણે જ તમારું નામ મોહિની સંજ્ઞાને પ્રાપ્ત થશે.
બ્રહ્માજીએ આ પ્રમાણે કહેવાથી મોહિની તેમને પ્રણામ કરી મંદરાચલ પ્રતિ જવા લાગી. ત્રીજા પ્રહરે તે પર્વતના શિખર પર જઈ પહોંચી. મંદરાચલ તે પર્વત છે જેને પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ કચ્છપ રૂપથી પોતાની પીઠ પર ધારણ કર્યો હતો ને દેવ તથા દાનવો તેનો રવૈયો બનાવી તેનાથી ક્ષીરસાગરનું મંથન કર્યું હતું. તેમજ જે મહાન પર્વત ભગવાનના કૂર્મ શરીર વડે રગડાયા છતાં ભગ્ન થઈ શક્યો નહીં તથા જેણે ક્ષીરસાગરમાં પડીને તેની અગાધતા સ્પષ્ટ રીતે દેખાડી આપી હતી તે અનેક પ્રકારના રત્નોનું આશ્રય સ્થાન તથા ભાત ભાતની ધાતુઓથી સંપન્ન છે. મંદરાચલ દેવતાઓની ક્રીડા અને વિહારનું સ્થાન છે. તપસ્વી મુનિઓની તપસ્યાનું તે પ્રમુખ સાધન છે. તેનો મૂળ ભાગ 11,000 યોજન સુધી નીચે ગયો છે. આટલો જ તેનો વિસ્તાર પણ છે અને ઊંચાઈમાં પણ તેનું આ જ માપ છે. તે પોતાના સુવર્ણમય તથા રત્નમય શિખરોથી પૃથ્વી અને આકાશને પ્રકાશિત કરી રહ્યો છે. મોહિની તે મંદરાચલ પર આવી પહોંચી. તેના અંગોની પ્રભા પણ સ્વર્ણના જેવી જ હતી. તેથી પોતાની કાંતિથી પોતે પણ તે પર્વતના તેજને વધારી રહી હતી. તે રાજા રૂકમાગનને મળવાની ઈચ્છાથી પર્વતની એક વિશાળ શિલા પર જઈને બેઠી. તે શિલાનો વિસ્તાર 100 યોજન હતો. તે શિલા નીલી કાંતિથી સુશોભિત હતી. રાજેન્દ્ર તે શિલા પર એક વજ્રમય શિવલિંગ સ્થાપેલું હતું. તેની ઊંચાઈ 10 હાથની હતી. તે વૃષલિંગના નામથી વિખ્યાત હતું અને મહેલના ઉપર સોનાનો કળશ શોભા પામી રહ્યો હોય તેવું તે જણાતું હતું. દ્વિજવરો મોહિનીએ તે શિવલિંગની સમીપમાં જ ઉત્તમ સંગીતનો પ્રારંભ કર્યો. વીણાના ઝંકાર અને તાલના સ્વરથી યુક્ત તે શ્રેષ્ઠ ગીત માનસિક કલેશને દૂર કરનારું હતું. તે સુંદરી શિવલિંગની તદ્દન નજીક જઈને મૂર્છના અને તાલની સાથે ગાંધાર સ્વરમાં ગીત ગાઈ રહી હતી. રાજેન્દ્ર તેનું તે ગાયન કામદેવને જગાડનારું હતું. મુનીશ્વરો તે સંગીતનો પ્રારંભ થતાં સાવર જીવો પણ તે સાંભળવા લલચાયા. દેવ તથા દૈત્યોના સમાજમાં પણ ક્યારેય તેવું મોહક સંગીત થયું ન હતું. મોહિનીના મુખમાંથી નીકળેલું તે ગાન ચિત્તને મુગ્ધ કરનારું હતું. દિગંબર ભગવાન શંકર તે વરાંગના શ્રેષ્ઠ શ્રીનું તે ગીત સાંભળતા જ કામાતુર થઈને તે મોહિનીને ભોગવવાની ઈચ્છાથી પાર્વતીની દ્રષ્ટિથી લજ્જિત થતાં દિગંબર રૂપથી તેની પાસે ગયા. અધ્યાય 8 ભગવાનના ચરણોમાં અર્પણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરજો. મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.